ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગુરુવારની વ્રત કથા સાંભળીશું. બૃહસ્પતિ દેવની કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખ, સમૃદ્ધિ, જ્ઞાન અને લગ્ન જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે આ વ્રત. આ વ્રત ભગવાન વિષ્ણુ અને તેમના દિવ્ય અવતારને સમર્પિત છે. જે પણ શ્રદ્ધા અને નિયમથી આ વ્રતનું પાલન કરે છે તેના જીવનમાં ધન સંબંધિત માનસિક શાંતિ અને લગ્ન જીવનનું સુખ પ્રદાન થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કથા સાંભળવાથી એ વિશેષ રૂપથી ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે શ્રદ્ધાથી સાંભળેલી કથા હજારો યજ્ઞ સમાન ફળ આપે છે. તો આપણે બધા જ પૂરા ભક્તિભાવથી શ્રદ્ધાથી પ્રસન્નચિત્ત મનથી આ કથા સાંભળીશું. કમેન્ટમાં નમો નારાયણ જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. જય શ્રી હરિ. આ કથા, આ વાત અનંતકાળના નાના એવા ભાગની એક કથા છે, જેને દુનિયા કળયુગ કહે છે. એક એવો યુગ જ્યાં માનવ દયા, કરુણા માટે પોકારી રહ્યા હતા અને સંવેદના દમ તોડી ચૂકી હતી. આવા કળયુગમાં એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી. એનું નામ હતું કમળા. તેના નામમાં તો સૌંદર્ય અને સમૃદ્ધિ છુપી હતી, પણ તે બહુ ગરીબ હતી. હાય રે, તેનું દુર્ભાગ્ય! તેના જીવનમાં આ બંનેનું સુખ લેશ માત્ર પણ ન હતું. એનું એટલું દુર્ભાગ્ય હતું, એટલી અભાગણી હતી એ કે તેની વ્યથાના વર્ણન કરતા કરતા તો આપણે ધ્રુજી જઈએ. એની દુનિયા એક તૂટેલી ફૂટેલી ઘાસની ઝૂંપડીમાં સમાયેલી હતી. તેના છતમાં, ધાબામાં એટલા છેદ હતા કે વરસાદની બૂંદ જ નહીં પણ આકાશનું પૂરું દુઃખ તેના પર વરસતું હતું. દિવાલોમાં તિરાડો નહીં પરંતુ સમયના ક્રૂર પંજાના નિશાન હતા, જે દરેક ગુજરતા દિવસો સાથે ઊંડા ગહેરા થતા જતા હતા. ખાવા માટે અન્નનો એક દાણો ન હતો, પીવા માટે સાફ પાણીનું એક ટીપું પણ નહીં. તેનું પેટ અક્ષર ભૂખથી વ્યાકુળ રહેતું, ભૂખની જ્વાળામાં બળતું રહેતું હતું. જ્યારે પણ એ ભૂખથી વ્યાકુળ થાય તો કોઈની ચોખટ પર ખાવાનું માંગવા જતી હતી. ધ્રુજતા હોઠથી કહેતી કે એક રોટલીનો ટુકડો આપો. ધ્રુજતા ધ્રુજતા બિચારી લથડાતી રોટલી માંગે તો સામેથી માત્ર તેને ધૂતકારવામાં આવતી જાકારો મળતો. ચલ જા અહીંથી, સવારમાં મનુષ્ય ચહેરો લઈને આવી ગઈ છે. કોઈ તેના મોં પર દરવાજો બંધ કરી દે તો કોઈ તેને કૂતરાને પાછળ દોડાવવાની ધમકી આપે. માનવની ઇન્સાનિયત મરી ગઈ હતી. લોકો તેને એવી રીતે જુએ જેમ કે એ કોઈ ગંદકીનો ઢગલો હોય, ઉકરડો હોય, કોઈ ચેપી રોગની બીમારી હોય. છોકરાઓ તેને ગાંડી કહીને ચીડવતા. દરેક ઠોકર સાથે કમલા તેની આત્માનો એક ટુકડો તૂટી જતો હતો. કમલાની આત્મા ધીરે ધીરે તૂટતી હતી. એ વિચારતી હતી કે શું હું મનુષ્ય નથી? શું મારા શરીરમાં લોહી નથી વહેતું? શું મને દર્દ નથી થતું? પણ તેના સવાલનો જવાબ આપવા વાળું કોઈ જ ન હતું, સિવાય તેની ઝૂંપડીની ગંદી દિવાલો અને તેની ઉદાસી. કમળાનું જીવન કળયુગમાં એક શ્રાપ બની ગયું હતું. એક જીવનનો એવો બોજ કે તે ઉપાડી રહી હતી પરાણે. કેટલીય રાતો તેને રડીને વિતાવી. તેની કિસ્મતને કોસતી રહેતી હતી, ભગવાનને શિકાયત કરતી રહેતી, હે ભગવાન, જો તમારે મને બનાવી જ હતી, તમારે જીવન મને આપવું જ હતું, તો આવું કેમ આપ્યું? આના કરતાં તો સારું છે કે હું પેદા જ ન થાત, આ પૃથ્વી પર જન્મ જ ન લેત. શું તમારા ઘરમાં મારા માટે થોડી પણ જગ્યા નથી? પણ કદાચ તેની પ્રાર્થના, તેના આંસુ
કાળા આકાશમાં ખોવાઈ જતા. કોઈ તેનો સહારો ન હતો કે ન કોઈ તેનું હમદર્દી હતું. તે એકલી હતી આ વિશાળ ભીડવાળી દુનિયામાં, બિલકુલ એકલી. એક દિવસ જ્યારે નિરાશાના વાદળ તેના મન અને મસ્તિષ્ક પર પૂરી રીતે છવાઈ ગયા હતા, તો તેનું જીવનના બધા રસ્તા બંધ થઈ ગયા હતા. જીવવાનો એને કોઈ રસ્તો મળતો ન હતો. તેના જીવનના બધા રસ્તા બંધ થયેલા નજર આવતા હતા. તો તેણે એક અંતિમ ભયાનક નિર્ણય લીધો કે હવે વધારે મારાથી સહન નથી થતું. આ ઘૂંટણ ભર્યા જીવનથી તો મોત સારું છે. તે તેના પગને ઘસતી ગામના બહારના એક વીરાન મંદિર તરફ ચાલી નીકળી. તેનો મંદિર તરફ જવાનો ભાવ પ્રાર્થના કરવા માટેનો ન હતો, પરંતુ એ પવિત્ર સ્થાન પર તેના પ્રાણ ત્યાગ કરવાનો હતો. એ એવું વિચારીને ત્યાં જઈ રહી હતી કે કદાચ ભગવાનના ઘરે મરવાથી કદાચ આગલો જન્મ સારો મળે, આગલા જન્મમાં પીડા દુઃખ ન મળે. આમ વિચારીને મંદિરે આત્મહત્યા કરવા જઈ રહી હતી. મંદિરની સીડી ચડતા તેના પગ લડથડતા હતા. મંદિરની અંદરનું વાતાવરણ શાંત હતું. ધૂપ અગરબત્તીની સુગંધ ફેલાઈ રહી હતી, પણ તેની અંદર તો પ્રલયનું તોફાન હતું. એ એક ખૂણામાં બેસી ગઈ અને તેની આંખમાંથી તો વહેતા આંસુને તેને રોકવાની કોશિશ ન કરી. એટલામાં એક શાંત અને ઊંડો અવાજ એના કાનમાં પડ્યો કે બેટા, શું થયું? તારી આંખમાં આટલી પીડાનો સાગર કેમ છે? કમળાએ આશ્ચર્યથી ધૂંધળી આંખે જોયું તો સામે એક તેજસ્વી સાધુ ઊભા હતા. તેમના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી. તેની આંખોમાં કરુણાનો સાગર હતો અને તેમના મુખમંડળમાંથી એક દિવ્ય આભા નીકળી રહી હતી. કમળાને એક ક્ષણ માટે લાગ્યું કે એ કોઈ સપનું જોઈ રહી છે. આજ સુધી કોઈએ પણ તેની સાથે આટલા પ્રેમથી વાત નથી કરી. એ કંઈ બોલી ન શકી. બસ માત્ર તેના રડવાના ડચકા ઓર વધી ગયા. સાધુ કમળા પાસે બેસી ગયા અને તેના માથા પર તેમનો હાથ મૂકીને બોલ્યા. કમળાના માથા ઉપર સાધુ હાથમાં હાથ મૂક્યો અને કહે છે, રડીશ નહીં બેટા. દુઃખની રાત ગમે તેટલી લાંબી કેમ ન હોય, પણ ત્યારબાદ તો આશાનો સૂર્યોદય જરૂર ને જરૂર થાય છે. તારે શું તકલીફ છે? સાધુના એ સ્પર્શમાં એક એવો ચમત્કાર હતો, એક એવું જાદુ હતું કે કમળાનું વર્ષોનું દબાયેલું દુઃખ, અપમાન અને પીડાનું બાણ તૂટી ગયું. એ જોરથી ધ્રુસકે રડી પડી અને તેની પૂરી વ્યથા સાધુ મહાત્માને સંભળાવી. તેણે કહ્યું કે કેવી રીતે દુનિયાએ તેને ધૂતકારી છે, કેવી રીતે દુનિયા તેને ઠોકર મારે છે, કેવી રીતે ભૂખ અને એકલતાથી મરી રહી છે અને કેવી રીતે એ અહીં તેનું જીવન સમાપ્ત કરવા આવી હતી. આ બધું જ સાધુ મહારાજને સંભળાવ્યું. આ બધું સાંભળીને સાધુ મહાત્માની આંખો પણ કરુણાથી ભરાઈ ગઈ. તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બેટા, આત્મહત્યા તો મહાપાપ છે અને આ તો કાયરોનો માર્ગ છે. જીવન ઈશ્વરનું દીધેલું સૌથી અનમોલ ભેટ છે. આને આવી રીતે વ્યર્થ ન કરાય. તારા કષ્ટનો અંત જરૂર થશે અને એના માટે તારે શ્રદ્ધા રાખવી પડશે. કમળા બોલી, કેવું કર્મ મહારાજ? કમળાએ આશાભરી નજરોથી પૂછ્યું. મહારાજ, મારી પાસે તો કંઈ જ નથી. હું શું કરી શકું છું? સાધુ હસ્યા અને બોલ્યા કે બેટા, તારે કોઈ ધન દોલતથી કર્મ નથી કરવાનું. બેટા, તારે માત્ર તારી શ્રદ્ધાથી કર્મ કરવાનું છે. તું ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત રાખ. એ દિવસે અન્ન જળ ગ્રહણ ન કરતી, માત્ર ભગવાનનું સ્મરણ કરજે. આ વ્રત તારા બધા દુઃખોને હરી લેશે. આ સાંભળીને કમળા નિરાશ થઈ ગઈ અને બોલી, મહારાજ, હું તો આમ પણ કેટલા દિવસો ભૂખે રહું છું. માત્ર વ્રત રાખવાથી શું થશે?
અને પૂજા પાઠ માટે તો મારી પાસે સામગ્રી પણ નથી. સાધુ મહારાજ બોલ્યા કે બેટા, ભગવાનને સામગ્રી નહીં, ભાવના જોઈએ છે. બેટા, તારા વ્રતનું સૌથી મોટું પુણ્ય ત્યારે મળશે જ્યારે તું દરેક ગુરુવારે ભૂખ્યા તરસ્યાને તારા હાથથી પાણી પીવડાવીશ. તારી સાચી ભક્તિ એ જ હશે. કમળાએ સાધુને વચન આપ્યું કે હું તમે કીધું એવું જ કરીશ. એ દિવસે તેના મનને એક અનોખી શાંતિ મળી, એક નવી આશાની કિરણ દેખાઈ. બીજા ગુરુવારે કમળાએ પૂરી શ્રદ્ધાથી વ્રત રાખ્યું. ભૂખ તો પહેલા પણ લાગતી હતી, પણ આજની ભૂખમાં એક તપસ્યાનો ભાવ હતો. બપોરનો સમય હતો. બપોરના સમયે જ્યારે સૂર્ય અગ્નિ વરસાવી રહ્યા હતા ત્યારે ઝૂંપડીની બહાર એક અવાજ આવ્યો, પાણી, પાણી, કોઈ પાણી પીવડાવો, મારું ગળું સુકાઈ રહ્યું છે. અવાજ સાંભળીને કમળા બહાર આવીને જુએ છે તો એક જટાધારી થાકેલા સાધુ ઊભા હતા. કમળાએ તરત જ એ મહાત્માની વાત યાદ આવી કમળાને. કમળા દોડીને ઝૂંપડીની અંદર ગઈ અને તેના માટીના માટલામાંથી પાણીનો લોટો ભર્યો અને એ સાધુ મહારાજને પીવડાવ્યું. પાણી પીને સાધુના જીવમાં જીવ આવ્યો. તેમણે કમળાને ઢગલો આશીર્વાદ આપ્યા અને જતા જતા કહ્યું, બેટા, તે આજે એક તરસ્યાની તરસ મટાડી છે. આ બહુ મોટું પુણ્ય છે. આજના આ પુણ્યના રૂપમાં તારે એક ખાલી માટીનો કળશ તારા આંગણાના ખૂણામાં મૂકી દેજે અને દરેક વ્રત બાદ તું આમ જ કરજે. કમળાએ એમ જ કર્યું. એણે પાસે રહેતા કુંભાર પાસે એક નાનો એવો માટીનો કળશ એટલે કે નાનો એવો ઘડો માંગ્યો અને તેને તેના આંગણામાં મૂકી દીધો. બસ અહીંથી કમળાની કઠિન અને લાંબી પરીક્ષા શરૂ થઈ. દરેક ગુરુવારે એ વ્રત રાખે અને કોઈને કોઈ તરસ્યો વટે માર્ગું આવે, ક્યારેક કોઈ સાધુ કે ક્યારેક કોઈ યાત્રી, ક્યારેક કોઈ બાળક એના આંગણે આવે અને તેના ભાગનું પાણી પીવડાવતી. કમળા એના ઘરે ભર્યું હોય એના ભાગનું પાણી આ તરસ્યોને પીવડાવતી અને દરેક વ્રત બાદ એક માટીનો કળશ લાવીને તેના આંગણામાં મૂકી દેતી. દિવસ અઠવાડિયામાં બદલાયા, અઠવાડિયા મહિનામાં બદલ્યા અને મહિના વર્ષોમાં બદલ્યા. મહિના વર્ષોમાં વીતી ગયા પણ કમળાની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહીં. એ હજી પણ એટલી જ ગરીબ હતી અને એટલી જ એકલી હતી. ગામના લોકો તેને પેલા કરતા પણ વધારે મેણા ટોણા મારતા હતા કે જુઓ જુઓ, આ ગાંડી સ્ત્રીને પેટમાં ખાવા માટે અન્નનો દાણો નથી અને ઘરમાં ઘડાના કળશના ઢગલા કરી રહી છે. આનું મગજ ખસી ગયું લાગે છે. તો કોઈ કહેતું કે આ જરૂર કોઈ જાદુ ટોણા કરતી હશે કે આ ઘડાથી. પણ કમળા કોઈની પણ વાતમાં ધ્યાન આપતી ન હતી. તેની શ્રદ્ધા એ મહાત્માના શબ્દોમાં અને ભગવાન વિષ્ણુમાં અતૂટ હતી. તેના આંગણાનો એક ખૂણો હવે માટલાના કળશથી ભરાઈ ગયો હતો. એ કળશ એના વ્રત, એની શ્રદ્ધા અને તેની ધીરજના સબૂત હતા. ક્યારેક ક્યારેક નિરાશા એને ઘેરી લેતી હતી ત્યારે એ તે કળશોને જોતી અને વિચારતી કે શું આ બધું હું વ્યર્થ જ કરી રહી છું? કેટલા વર્ષ થઈ ગયા, કંઈ પણ તો બદલાયું નથી. શું ભગવાન મારી વાત સાંભળે પણ રહ્યા હશે કે નહીં? પણ પછી તે તરસ્યા સાધુનો ચહેરો યાદ કરતી. એને તરસ્યા સાધુનો ચહેરો યાદ આવી જતો અને તેની અંદર ફરીથી હિંમત આવી જતી. મિત્રો, આમને આમ કમળાને 20 વર્ષ થઈ ગયા. એની પરીક્ષા કેટલી કઠણ છે એ તો તમે જુઓ. કમળાને આવી રીતે શ્રદ્ધા ભક્તિ કરતા કરતા 20 વર્ષ થઈ ગયા. કમળા હવે વૃદ્ધ થઈ ગઈ હતી. તેના ચહેરા પર કરચલીઓ આવી ગઈ હતી. કમળાની કમર વળી ગઈ હતી પણ આંખોમાં શ્રદ્ધાની ચમક હજી એવી ને એવી જ હતી. એક રાત્રે બહુ ભયંકર વાવાઝોડું આવ્યું અને વરસાદ આવ્યો. એવો વરસાદ કે પ્રલયનો સંકેત આપી રહ્યો હતો. કમળાની જર્જર થયેલી ઝૂંપડી તોફાનને કેવી રીતે ઝેલી શકે?
અચાનક આંગણામાં ઊભેલી કાચી દિવાલ એક મોટા અવાજ સાથે નીચે ઢળી પડી, તૂટી ગઈ. કમળા ગભરાઈને બહાર ભાગી. વરસાદ તો થંભી ગયો હતો. સવારની પહેલી કિરણ ધરતી પર પડી તો કમળાએ જે જોયું તો તેને તેની આંખો પર વિશ્વાસ ન થયો. જ્યાં દિવાલ પડી હતી ત્યાં વર્ષોથી એ માટીનો કળશ જે ભેગા કરી રહી હતી, એ જગ્યાની માટી ત્યાંથી ખસી ગઈ હતી અને ત્યાં કંઈક સોનેરી સોનેરી ચમકી રહ્યું હતું. એનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું કે અરે આ શું છે? એ ધ્રુજતા હાથથી એ જગ્યા પર હાથ ફેરવવા લાગી, માટી ખોદવા લાગી. જેમ જેમ માટી ખોદતી ગઈ તેની આંખો આશ્ચર્યથી મોટી થતી ગઈ. જમીન પર એક વિશાળ, અદ્ભુત અને ચમકતો સોનાનો કળશ દાટેલો હતો. એ એટલો મોટો હતો, એટલો ભવ્ય હતો કે આવું તો તેને સપનામાં પણ વિચાર્યું ન હતું. તેણે પૂરું બળ કરી, તાકાત લગાવીને એ કળશ બહાર કાઢ્યો. કળશ સોનાના સિક્કા, હીરા અને ઝવેરાતથી લબાલબ ભરેલો હતો. કમળાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પણ આજે આંસુ દુઃખના નતા કે નતા પીડાના, આશ્ચર્ય અને અસીમ આનંદના આંસુ હતા. આજે તે કળશને બાથ ભરીને રડવા લાગી અને બોલી, હે મારા પ્રભુ, હે નારાયણ, આ કેવો ચમત્કાર છે! ધન, આ કળશ કોનો છે? શું હું સપનું જોઈ રહી છું? એ વારંવાર એ સોનાના કળશમાં ભરેલા સોનાને સ્પર્શ કરતી હતી અને એની આંખે લગાડતી હતી કે આ સાચું છે કે સપનું છે. એ રાત્રે તે થાકેલી, હારેલી હતી, પરંતુ અસીમ શાંતિ સાથે એ સવર્ણ કળશની પાસે સૂઈ ગઈ. અડધી રાત્રે તેના સપનામાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને તેણે જોયું કે સાક્ષાત ભગવાન વિષ્ણુ એના ચતુર્ભુજ રૂપમાં ઊભા છે, મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે અને તેની સામે ઊભેલા છે. તેમનું રૂપ એટલું સૌમ્ય છે અને તેજોમય હતું કે કમળાની આંખો અંજાઈ ગઈ. ભગવાન બોલ્યા, પુત્રી કમળા, ઊભી થા. હવે તારા દુઃખના દિવસ સમાપ્ત થયા. તારી આંખના આંસુ હવે થંભાવી દે, રોકી લે. કમળાએ સપનામાં ભગવાનના પગ પકડી લીધા, ચરણોમાં પડી અને બોલી, પ્રભુ, તમે મને દર્શન દીધા. આ સોનાનો કળશ કોનો છે? આ બધું શું થઈ રહ્યું છે? ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? ભગવાને તેને ઊભી કરતા કહ્યું, બેટા, એ કોઈ ચમત્કાર નથી, એ તારા કર્મનું ફળ છે. હું જ એ સાધુ હતો જે તને પહેલી વાર મંદિરમાં મળ્યો હતો અને હું જ એ તરસ્યો સાધુ હતો જે દર ગુરુવારે તારા દરવાજે આવતો હતો પાણી પીવા. તે 20 વર્ષ સુધી અતૂટ શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવથી વ્રત રાખ્યા છે. જે દરેક તરસ્યાને તારા ભાગનું તે જળ પીવડાવ્યું છે ને, તે પુણ્ય કમાયું છે. આ એ જ પુણ્યનું ફળ છે. એ માટીના કળશ જે તે મારી ભક્તિમાં વર્ષો સુધી અર્જિત કર્યા, તારી શ્રદ્ધા, તારી ધીરજ અને તારા નિસ્વાર્થ સેવાની અગ્નિમાં દબાઈને એ કળશ સોનાના થઈ ગયા છે. આ ધન તારું છે, આ તારા પુણ્યનો ખજાનો છે. જા અને આ ધનથી તારું જીવન સુખી બનાવ અને બીજાની સેવા કર. આમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. કમળાની ઊંઘ ઉડી. એનું પૂરું શરીર હજી પણ એ દિવ્ય અનુભૂતિથી કાપી રહ્યું હતું. સપનું એટલું વાસ્તવિક હતું કે તેને લાગ્યું કે બધી ઘટના સાચુમાં તેની સામે ઘટી રહી છે. અને જ્યારે તેની નજર એ સોનાના કળશ પર પડી, સવારના અંજવાળામાં ચમકી રહ્યો હતો જે કળશ, તો એ સમજી ગઈ કે આ સપનું નહીં પણ હકીકત છે. એ દિવસ પછી કમળાનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું. તેને એ ધનથી એના માટે એક નાનું એવું સુંદર ઘર બનાવડાવ્યું, પણ એ તેની ગરીબીને ભૂલી નહીં, તેના ગરીબીના દિવસને ભૂલી નહોતી. તેણે એ ઘરની બહાર સદા વ્રત એટલે કે જે ભંડારો કહીએ, જે ભોજનાલય કરે કહીએ, જે ભૂખ્યા ખાય એવું સદા વ્રત ખોલ્યું. ત્યાં કોઈ પણ ભૂખ્યું આવીને ભોજન અને જળ ગ્રહણ કરતું હતું.
ગામવાળા જે કાળ સુધી તેને પાગલ, ગાંડી, મનહૂસ કહીને બોલાવતા હતા તે બધા જોઈને દંગ રહી ગયા. એ બધા શરમના મારે હાથ જોડીને તેની પાસે ક્ષમા માંગવા આવ્યા. કમળાએ એ બધાને તેના વિશાળ હૃદયથી માફ કરી દીધા અને કહ્યું કે અહીં મારું કંઈ પણ નથી, આ બધી તો નારાયણની કૃપા છે, જે તેમણે મારા જેવી અભાગણને પણ એને કૃપા કરી છે મારા ઉપર. કમળાએ તેનું બાકીનું જીવન ભગવાનની ભક્તિમાં વિતાવી દીધું. તેની ચર્ચા દૂર દૂર સુધી પહોંચી ગઈ, ફેલાવા લાગી અને લોકો માટે એક મિસાલ બની ગઈ કે સાચી શ્રદ્ધા અને સારા કર્મનું ફળ મોડું પણ મળે છે ખરી. કળયુગના એ અંધારા દરવાજે દ્વાર પર કમળાની આ કથા એક પ્રગટેલા દીવાની સમાન છે, જે એ સાબિત કરી રહી હતી કે જો વિશ્વાસ સાચો હોય તો માટી પણ સોનું બની જાય છે. ગુરુવારની કથા મિત્રો અહીં સંપૂર્ણ થાય છે. જે કોઈ આ કથા સાંભળે એના પર ભગવાન વિષ્ણુની કૃપા સદાય રહે. હે પ્રભુ, આ કથા સાંભળનારની સર્વ મનોકામના પૂર્ણ કરજો, સર્વ દુઃખ દૂર કરજો અને તમારી કૃપા વરસાવજો. મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.